છોડી અભિમાન જ્યાં જ્યાં પાવ રાખે પણ યજ્ઞ સમાન જ્યાં પગ મૂકી જાય યજ્ઞ સમાન થઈ જાય એવા રૂડા સાધુડા હોય એવા સાધુ સંતો હોય છે કે મળી જાય ને ભલામણ તો અહંકાર કાઢી અને શરણે હોઈ જાય તો એમ ઘણું બધું જીવન આપણે ઘણા ઘણું જીવન સારી થાય છે ઉર્જા છે ને એનો આખો સ્ત્રોત આખો આભામંડળ મૂલ્યા ઉપર ટકાયેલું છે સૂર્ય અહીંથી ભલે સ્વતંત્ર રહ્યો છતાં એક ગરમીનો અનુભવ થાય એમ સાધુ સંતની વાર્તા કે વાણી અને જે એનું સ્થાન હોય ને કે એની સમાધિ હોય કે ત્યાં તમે બેહો ને તોય તમને વૈરાગ્ય પાગતા થઈ જાય એટલી તાકાત એના શબ્દોની આ શબ્દોની અંદર એટલું બધું વૈરાગ છે અને એવું વૈરાગ છે કે એની અંદરથી આનંદ એવો પ્રગટે છે કે આનંદથી સાધુ સંતો આખી જિંદગી પીવે ને તો આનંદ જાતો નથી કાંઈ જોતું જ નથી જેની પૂજા કરો સેવા બનો બીજું કાંઈ નહીં રામચંદ્રજી મહારાજની પૂજા કરો તો રામચંદ્ર જેવું ચરિત્ર ના આવવું જોઈએ રામચંદ્ર જીવનમાં શું કરવું જોઈએ શ્રી કૃષ્ણનું ચરિત્ર નથી જો શ્રી કૃષ્ણનું જેવું જીવન તો આપણે જીવી ન શકીએ ભાઈ મા બાપ બીજાની ઘરે બીજા